નવરાત્રિના દિવસોમાં તુલસીના છોડ નીચે આ 3 વસ્તુઓ અવશ્ય રાખો. 7 પેઢીની ગરીબી દૂર થઈ જશે. કલ્પના કરો પ્રિય દર્શકો, નવરાત્રિનો શુભ સમય છે. દરેક ઘરમાં માતા રાણીના જય જયકાર ગૂંજી રહ્યા છે. વાતાવરણમાં દિવ્યતા ભળી ગઈ છે. સવારે જ્યારે સૂર્યની પહેલી કિરણ ધરતીને સ્પર્શે છે ત્યારે દરેક આંગણામાં દીવા પ્રગટે છે. ઘંટડીઓનો મધુર નાદ સંભળાય છે અને ભક્તિનો સાગર ઉભરાઈ આવે છે. આ એ સમય છે જ્યારે દેવી માની કૃપા મેળવવા દરેક વ્યક્તિ કોઈ ન કોઈ વિશેષ ઉપાય કરે છે. પરંતુ આજે હું તમને એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે ફક્ત ઉપાય નથી, પરંતુ એક દિવ્ય ચાવી છે જે તમારી ગરીબી દૂર કરી શકે છે અને આજીવન માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકે છે. એવું કહેવાય છે કે તુલસી માતા પોતે લક્ષ્મીજીનું સ્વરૂપ છે અને નવરાત્રિમાં જ્યારે શક્તિ અને સમૃદ્ધિનો સંગમ થાય છે ત્યારે તુલસીના છોડ નીચે કેટલીક વિશેષ વસ્તુઓ અર્પણ કરવાથી વ્યક્તિનું ભાગ્ય ખુલે છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે આ ઉપાય એટલો ચમત્કારિક છે કે જો તેને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે તો જીવનમાંથી દરિદ્રતા, કંગાળપણો અને અભાવ હંમેશ માટે દૂર થઈ જાય છે. નવરાત્રિની દરેક રાતે જ્યારે લોકો માતાની આરાધનામાં લીન હોય છે ત્યારે તુલસીના છોડ નીચે રાખેલી આ 3 વસ્તુઓની શક્તિ અદૃશ્ય રૂપે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિને આકર્ષે છે. આજે તમે જાણશો કે તે કઈ 3 વસ્તુઓ છે જેને તુલસીના છોડ નીચે અર્પણ કરવી જોઈએ. ધ્યાન રાખો, આ કોઈ સામાન્ય ઉપાય નથી. આ માતા લક્ષ્મી અને માતા દુર્ગાની સંયુક્ત કૃપા મેળવવાનું માધ્યમ છે. આ એ દિવ્ય વિધિ છે જેનાથી ગરીબ પણ શ્રીમંત બની શકે છે અને જેના જીવનમાં દરિદ્રતાનું નામ નિશાન મીટી શકે છે. દર્શકો, મનને એકાગ્ર કરો, શ્રદ્ધાથી સાંભળો અને અંત સુધી જોડાયેલા રહો, કારણ કે આગળ તમે તે 3 દિવ્ય રહસ્યો જાણવાના છો જે તમારા ભાગ્યની ધારા બદલી શકે છે. પરંતુ દર્શકો, આગળ વધતા પહેલાં હું તમને એક અત્યંત ગંભીર વાત જણાવું છું, જે આપણા પ્રાચીન ધર્મગ્રંથ ગરુડ પુરાણમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કથા હોય કે કોઈ શીખ, જો તેને અધવચ્ચે છોડી દેવામાં આવે તો તે ફક્ત જ્ઞાનથી વંચિત થવું નથી, પરંતુ તે પાપની શ્રેણીમાં આવે છે. કારણ કે અધૂરી કથા મનમાં સંદેહ, ભ્રમ અને અધૂરું સત્ય છોડી દે છે, અને આ અધૂરું સત્ય ઘણી વખત વ્યક્તિને ખોટી દિશામાં લઈ જાય છે. તેથી તમને વિનમ્ર નિવેદન છે કે આજની આ કથાને અંત સુધી અવશ્ય સાંભળો, કારણ કે આ ફક્ત એક વાર્તા નથી, પરંતુ જીવનનો આદર્શ છે જેમાં તમે તમારા કર્મોનું પ્રતિબિંબ જોઈ શકશો. શક્ય છે કે આ કથાનો કોઈ એક શબ્દ, કોઈ એક પ્રસંગ તમારા જીવનની દિશા બદલી દે, તમને પાપથી બચાવે અને તમને તે અંધકારમાંથી બહાર કાઢે જેમાં અજાણતામાં તમે પણ ફસાઈ શકો છો. અને જો તમે સાચા સનાતની છો તો આ તમારો ધર્મ પણ છે કે આવા સંદેશાઓને ફક્ત તમારા સુધી સીમિત ન રાખો, પરંતુ તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. તેથી આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો, જેથી ધર્મ, સત્ય અને જીવનની ગહેન શિક્ષાઓ તમને સતત મળતી રહે. ચંદ્રઘંટા માતાની કથા. આ વાત ત્યારની છે જ્યારે ભારતના પૂર્વ ભાગમાં વર્ધનીપુરમ નામનું એક સુંદર અને ધર્મનિષ્ઠ રાજ્ય હતું. ત્યાંના રાજા હતા બ્રહ્મદત્ત, ન્યાયપ્રિય, ધર્મશીલ અને ભક્તોના આશ્રયદાતા. તેમના રાજ્યમાં કોઈ વસ્તુની કમી નહોતી, ન અનાજની, ન ધનની, ન સુખ શાંતિની. પરંતુ રાજાના હૃદયમાં એક ટીસ હતી, સંતાન સુખનો અભાવ. 6 રાણીઓ હોવા છતાં સંતાન ન હોવાને કારણે તેમનું હૃદય વ્યાકુળ રહેતું. એક દિવસ ભગવાનનું નામ સ્મરણ કરતા તેઓ શિકારના બહાને વનમાં ગયા. પાછા ફરતી વખતે જ્યારે તેઓ એક ગ્રામ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યાં ભગવાનની લીલાએ તેમના જીવનની દિશા બદલી નાખી. એક જૂની ઝૂંપડી પાસે તેમની નજર એક કન્યા પર પડી. તડકામાં તપતો તેનો ચહેરો, ઘાસમાં ગૂંચવાયેલા વાળ, માટીથી ખરડાયેલું શરીર, પરંતુ તે સાદગીમાં એવો તે તેજ અને દિવ્યતા હતી કે રાજા થંભી ગયા
તે કોઈ સામાન્ય ખેડૂતની કન્યા લાગતી હતી, પરંતુ તેમાં કોઈ અલૌકિક તેજ હતો. રાજાએ તરત જ પોતાના સૈનિકોને કહ્યું, "આ કન્યા વિશે જાણો." થોડા સમય પછી સૈનિકો એક વૃદ્ધ બ્રાહ્મણને લઈ આવ્યા, જે જ્યોતિષશાસ્ત્રમાં પારંગત હતો. રાજાએ હાથ જોડીને પૂછ્યું, "આ કન્યા વિશે શું જાણો છો?" બ્રાહ્મણે શ્રદ્ધાથી જવાબ આપ્યો, "મહારાજ, આ કન્યાનું નામ શિવકર્ણી છે. આ અત્યંત પુણ્યશાળી અને ભાગ્યવાન છે. તેની કુંડળી કહે છે કે તેના ગર્ભમાંથી જોડિયા સંતાનો જન્મશે, એક પુત્ર અને એક પુત્રી. અને તે પુત્ર એવો હશે જેના માથે ચંદ્ર અને હથેળીઓ પર તારા હશે." રાજાની આંખોમાં ચમક આવી. તેમણે ન કોઈ વિલંબ કર્યો, ન કોઈ સંશય રાખ્યો. તે જ દિવસે શિવકર્ણી સાથે વિવાહ કરીને તેમને મહેલમાં લઈ આવ્યા. પરંતુ મહેલની અન્ય રાણીઓ આ નવા વિવાહથી ખુશ નહોતી. તેઓ ઈર્ષ્યા અને જલનથી ભરાઈ ગઈ. તેઓ નાની મોટી કટુ વાતો કરવા લાગી. પરંતુ હવે રાજા ફક્ત ઈશ્વરના સંકેતો અને ભવિષ્યની તેજસ્વી સંતાન વિશે જ વિચારતા હતા. એક રાત્રે જ્યારે રાજા પહેલીવાર શિવકર્ણીના કક્ષમાં આવ્યા, તે આંખો નીચે રાખીને નમ્રતાથી ઊભી હતી. જે કન્યા અત્યાર સુધી ખેતરોની પગદંડીઓ પર ચાલતી હતી, તે હવે મહેલના સંગમરમર પર ઊભી હતી. ભય અને સંકોચથી તેના પગ કાંપતા હતા. રાજાએ કરુણાથી કહ્યું, "હે રાણી, મેં તમારી સાથે વિવાહ એટલા માટે કર્યો કે તમારા ભાગ્યમાં તે સંતાનો છે જે આ રાજ્યને ઉજ્જવળ ભવિષ્ય આપશે. એક પુત્ર જેના માથે ચંદ્ર અને હથેળીઓ પર તારા હશે. મને પૂરો વિશ્વાસ છે કે ઈશ્વરની કૃપાથી તમે આ રાજ્યને તે દીવો આપશો જેની મેં વર્ષોથી પ્રાર્થના કરી છે." આટલું કહીને રાજાએ પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો. શિવકર્ણીની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા અને તેણે ભરાયેલા ગળે કહ્યું, "જી મહારાજ." સમય આગળ વધ્યો અને ટૂંક સમયમાં શિવકર્ણીની આંખોમાં માતૃત્વનો તેજ દેખાવા લાગ્યો. આખા રાજ્યમાં સંતાનની આવનારી ખુશીની ચર્ચા થવા લાગી. પરંતુ ત્યારે જ એક મહત્વના રાજ્યકાર્ય માટે રાજાને મુસાફરી પર જવું પડ્યું. જતાં જતાં તેમણે શિવકર્ણીને પોતાના કક્ષમાં બોલાવી અને એક પવિત્ર વસ્તુ સોંપી, એક જાદુઈ ઘંટડી. રાજાએ કહ્યું, "હે રાણી, આ ઘંટડી તમારી પાસે રહેશે. જ્યારે તમને લાગે કે સંતાન જન્મનો સમય નજીક છે, ત્યારે તેને વગાડજો. હું ગમે તે સ્થળે હોઉં તે જ ક્ષણે તમારી પાસે પહોંચી જઈશ. પરંતુ ધ્યાન રાખજો, તેને ક્યારેય મજાકમાં કે બિનકારણ ન વગાડવી." શિવકર્ણીએ શ્રદ્ધાથી માથું ઝુકાવીને કહ્યું, "જે આજ્ઞા મહારાજ." પરંતુ આ ભેટ ફક્ત તેમની વચ્ચે ન રહી. મહેલની અન્ય રાણીઓ, જે પહેલેથી જ શિવકર્ણીથી ઈર્ષ્યા કરતી હતી, તે કક્ષની બહાર આ બધું સાંભળી રહી હતી. જ્યારે તેમને ખબર પડી કે રાજાએ તેને ઘંટડીના રૂપમાં વિશ્વાસ અને જવાબદારીની અમૂલ્ય ભેટ આપી છે, ત્યારે તેમનો ક્રોધ અને ઈર્ષ્યા વધુ તીવ્ર થઈ ગઈ. તેમણે તે જ ક્ષણે એક ભયાનક ષડયંત્ર રચ્યું. થોડા સમય પછી જ્યારે શિવકર્ણી પોતાના કક્ષમાં આરામ કરી રહી હતી, તે બધી રાણીઓ તેના મહેલ તરફ ચાલી નીકળી. જ્યારે દાસી આવીને જણાવ્યું કે રાણીઓ આવી રહી છે, ત્યારે ભોળી શિવકર્ણી તરત ઊભી થઈ ગઈ. તેણે શ્રદ્ધા અને નમ્રતાથી તેમનું સ્વાગત કર્યું. પટરાણીએ હસીને મીઠા સ્વરમાં કહ્યું, "અરે બહેન, આ બધી સજાવટ અને તામઝામ કેમ? હવે તું તો અમારી પોતાની બહેન છે." બીજી રાણીએ પણ પ્રેમથી કહ્યું, "સંકોચ ન કર, અમે બધા તારી મોટી બહેનો છીએ." ભોળી શિવકર્ણીના મનમાં થોડીવાર માટે એવું લાગ્યું કે કદાચ રાણીઓનું મન હવે બદલાઈ ગયું છે. તેને લાગ્યું કે હવે તેઓ ખરેખર તેની સાથે સ્નેહ કરવા લાગ્યા છે. તે તેમની વાતોમાં આવી ગઈ. ત્યારે જ પટરાણી થોડી નજીક આવી અને ખૂબ મીઠા સ્વરમાં પૂછી બેઠી, "સાંભળ્યું છે કે રાજાએ તને કોઈ જાદુઈ ઘંટડી આપી છે?" શિવકર્ણીએ ખૂબ સરળ ભાષામાં જવાબ આપ્યો, "જી હા, આપી છે." બીજી રાણીએ પૂછ્યું, "શું ખરેખર રાજા તેને વગાડતા જ તારી પાસે આવી જાય છે?" શિવકર્ણીએ નિર્દોષતાથી જવાબ આપ્યો, "તેમણે તો એવું જ કહ્યું છે." આ સાંભળીને પટરાણી હસતા હસતા બોલી, "અરે બાવરી, તું હજી નાની છે, એટલે રાજાએ તેને દિલાસો આપવા આ વાત કહી હશે."
ભલા એવું કેવી રીતે થઈ શકે કે ઘંટડી વાગે અને રાજા ઉડીને આવી જાય? આટલું કહીને બધી રાણીઓ જોરથી હસવા લાગી. શિવકર્ણી શરમથી ચૂપચાપ માથું નીચું કરીને ઊભી રહી. તેની નિર્દોષતા પર બધાએ મજાક ઉડાવી, પરંતુ તેણે કોઈને કશું ન કહ્યું. પછી એક રાણીએ આંખોમાં શરારત ભરીને કહ્યું, અરે, એકવાર ઘંટડી વગાડીને જો ખરેખર રાજા આવી જાય તો અમે માની લઈશું કે વાત સાચી છે. બસ એકવાર અજમાવી જો. શિવકર્ણી થોડી ખચકાઈ. તે કંઈક બોલવા જતી હતી ત્યાં જ બીજી રાણી બોલી ઉઠી, અરે, અમારી સામે થોડી વગાડશે? જો ખરેખર રાજા આવી ગયા અને અમને જોઈ લેશે તો કહેશે કે રાણીઓ નાની રાણીને દૂધ પીવડાવવા લાગી. બધી રાણીઓ હસતી હસતી બહાર નીકળી ગઈ. પરંતુ તેમના શબ્દો પાછળ એક ગૂંચવણ છોડી ગયા. ભોળી શિવકર્ણીનું મન હવે બેચેન થઈ ગયું. તેના અંતરમાં એક જિજ્ઞાસા ઉઠી કે શું ખરેખર રાજા આવી શકે છે? કે તે ફક્ત એક દિલાસો હતો? તેણે ખૂબ ધીમેથી ઘંટડી કાઢી. તેને જોઈ, પછી કાપતા હાથે હળવા સ્વરમાં ઘંટડી વગાડી અને આગલી જ ક્ષણે જાણે હવાની દિશા બદલાઈ ગઈ. એક કંપન હવામાં ઉઠ્યું અને રાજા બ્રહ્મદત્ત સામે પ્રગટ થયા. શિવકર્ણીની શ્વાસ અટકી ગઈ. આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ. તેને વિશ્વાસ નહોતો થતો કે આ ખરેખર સત્ય છે. તે ગભરાઈને બોલી, જી, એ તો બસ. રાજાએ થોડું ગંભીર થઈને કહ્યું, જો આગળથી બિનકારણ ઘંટડી ન વગાડજે, આ કોઈ રમત નથી. અને આગલી જ ક્ષણે તેઓ હવામાં લીન થઈને અદૃશ્ય થઈ ગયા. બીજા દિવસે જ્યારે સૂરજની પહેલી કિરણ મહેલના પથ્થરો પર પડી ત્યારે ફરી એ જ રાણીઓ હાજર થઈ. ચહેરા પર ખોટું હાસ્ય અને મનમાં નવી ચાલ. પટરાણીએ પૂછ્યું, કાલે તે ઘંટડી વગાડી હતી? શિવકર્ણીએ ધીમેથી માથું હલાવીને કહ્યું, હા, અને રાજા ખરેખર આવી પણ ગયા. એક રાણીએ મોં ચડાવીને કહ્યું, અરે, નજીકમાં જ હશે એટલે આવી ગયા હશે. હવે ખબર છે કે તેઓ તામ્રલિપ્તિ પહોંચી ગયા છે. જાણે છે કે તામ્રલિપ્તિ ક્યાં છે? શિવકર્ણીએ ભોળાપણે માથું હલાવીને કહ્યું, ના. બીજી રાણીએ ઠહાકા મારતા કહ્યું, સમુદ્રના કિનારે છે, ઘણે દૂર, ઘણા દિવસના અંતરે. હવે જો ઘંટડી વગાડીશ તો કોઈ નહીં આવે. રાજા તો હવે તારી સામે મોં ફેરવી ચૂક્યા છે. તેમના શબ્દોએ ભોળી શિવકર્ણીના મનમાં ભયનું બીજ રોપી દીધું. ત્યારે જ પટરાણીએ હાથ ઊંચો કરીને બધાને શાંત કર્યા અને હસીને કહ્યું, બસ હવે, બસ, બાળકીને વધુ ન ડરાવો. ઘંટડી તેની, મરજી પણ તેની. બધી રાણીઓ હસતી ખડખડાટ કરતી બહાર નીકળી ગઈ, પરંતુ તેમની વાતો કાંટાની જેમ ચૂભી ગઈ. શિવકર્ણીની શ્વાસ અટકી ગઈ. આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ. તેને વિશ્વાસ નહોતો થતો કે આ ખરેખર સત્ય છે. તે ગભરાઈને બોલી, જી, એ તો બસ. રાજાએ થોડું ગંભીર થઈને કહ્યું, જો આગળથી બિનકારણ ઘંટડી ન વગાડજે, આ કોઈ રમત નથી. અને આગલી જ ક્ષણે તેઓ હવામાં લીન થઈને અદૃશ્ય થઈ ગયા. બીજા દિવસે જ્યારે સૂરજની પહેલી કિરણ મહેલના પથ્થરો પર પડી ત્યારે ફરી એ જ રાણીઓ હાજર થઈ. ચહેરા પર ખોટું હાસ્ય અને મનમાં નવી ચાલ. પટરાણીએ પૂછ્યું, કાલે તે ઘંટડી વગાડી હતી? શિવકર્ણીએ ધીમેથી માથું હલાવીને કહ્યું, હા, અને રાજા ખરેખર આવી પણ ગયા. એક રાણીએ મોં ચડાવીને કહ્યું, અરે, નજીકમાં જ હશે એટલે આવી ગયા હશે. હવે ખબર છે કે તેઓ તામ્રલિપ્તિ પહોંચી ગયા છે. જાણે છે કે તામ્રલિપ્તિ ક્યાં છે? શિવકર્ણીએ ભોળાપણે માથું હલાવીને કહ્યું, ના. બીજી રાણીએ ઠહાકા મારતા કહ્યું, સમુદ્રના કિનારે છે, ઘણે દૂર, ઘણા દિવસના અંતરે. હવે જો ઘંટડી વગાડીશ તો કોઈ નહીં આવે. રાજા તો હવે તારી સામે મોં ફેરવી ચૂક્યા છે. તેમના શબ્દોએ ભોળી શિવકર્ણીના મનમાં ભયનું બીજ રોપી દીધું. ત્યારે જ પટરાણીએ હાથ ઊંચો કરીને બધાને શાંત કર્યા અને હસીને કહ્યું, બસ હવે, બસ, બાળકીને વધુ ન ડરાવો. ઘંટડી તેની, મરજી પણ તેની. બધી રાણીઓ હસતી ખડખડાટ કરતી બહાર નીકળી ગઈ, પરંતુ તેમની વાતો કાંટાની જેમ ચૂભી ગઈ. હવે ભોળી શિવકર્ણી મહેલના એક જૂના ખૂણામાં બેસી ગઈ, તે જ આશંકા સાથે, શું ફરીથી ભૂલ કરું? પરંતુ મનમાં ભયનું પડછાયું ગાઢ થઈ ગયું હતું. રાણીઓના ખોટા શબ્દોનું ઝેર અસર કરી રહ્યું હતું. તેણે ફરીથી કાંપતા હાથે ઘંટડી ઉપાડી અને અંતરની ગૂંચવણો, ભય અને આશા સાથે ફરીથી ઘંટડી વગાડી. આગલી જ ક્ષણે જાણે સમય થંભી ગયો અને રાજા બ્રહ્મદત્ત ફરી એકવાર ઈશ્વરીય આભા સાથે પ્રગટ થયા. પરંતુ આ વખતે તેમના ચહેરે કૃપા નહોતી,
નારાજગી હતી. તેમણે સખત સ્વરમાં કહ્યું, રાણી, અમે સાફ કહ્યું હતું ને, યું જ ઘંટડી ન વગાડવી. તેમની અવાજમાં ગંભીરતા ને કઠોરતા હતી. શિવકર્ણી કાંપતા બોલી, મને ડર લાગતો હતો. લાગ્યું કે તમે નહીં આવો. રાજાની આંખોમાં હવે ક્રોધની જ્વાળા હતી. તો શું, તને મારા પર ભરોસો નથી? તેમણે કઠોર સ્વરમાં પૂછ્યું. શિવકર્ણી ગભરાઈને બોલી, ના મહારાજ, એવી કોઈ વાત નથી. પરંતુ તે પોતાની વાત પૂરી પણ ન કરી શકી કે રાજાએ ગુસ્સામાં કહ્યું, હવે ગમે તેટલી વાર ઘંટડી વગાડ, અમે નહીં આવીએ. અને આટલું કહીને તેઓ હવામાં લીન થઈને અદૃશ્ય થઈ ગયા. ખૂણામાં બેઠેલી રાણીઓ આ બધું જોઈને મંદ મંદ હસી રહી હતી. તેમનું ષડયંત્ર સફળ થઈ ગયું હતું. સમય વીતતો ગયો અને તે દિવસ આવી ગયો જેની આખા રાજ્યને રાહ હતી. શિવકર્ણીની પ્રસવ પીડા શરૂ થઈ. તેણે કાંપતા હાથે ઘંટડી વગાડી, એકવાર, ફરી 2 વાર, પછી ઘણીવાર, પરંતુ રાજા ન આવ્યા. રાણીઓને બધું સમજાઈ ગયું. તેમણે ખોટા રીતરિવાજોનું બહાનું બનાવીને કહ્યું કે રાજપરિવારની પરંપરા છે, સંતાન જન્મ પહેલાં રાણીએ મહેલની બહાર એક ઝૂંપડીમાં રહેવું પડે, અને તેમણે શિવકર્ણીને નજીકની એક તૂટેલી ઝૂંપડીમાં મોકલી દીધી. થોડા સમયમાં પીડા તીવ્ર થઈ અને શિવકર્ણી બેહોશ થવા લાગી. રાણીઓએ દાઈને પહેલેથી જ બધું સમજાવી દીધું હતું અને તેઓ પોતે મહેલ પાછા ફરી ગયા. હવે ઝૂંપડીમાં ફક્ત દાઈ અને શિવકર્ણી હતા. અને પછી જાણે ઈશ્વરની ભવિષ્યવાણી પૂરી થઈ, શિવકર્ણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો. એક સુંદર કન્યા અને એક તેજસ્વી બાળક, જેના માથે ચંદ્ર અને હથેળી ઉપર તારા હતા. આ જોઈને દાઈ ચોંકી ગઈ. તેણે તરત જ રાણીઓને સૂચના આપી. રાણીઓ આવી, પરંતુ તેમના ચહેરે સ્નેહ નહોતું, ક્રૂરતા હતી. તેમની આંખોમાં નફરત, ચાલાકી અને કઠોરતા હતી. તેમણે દાઈને આદેશ આપ્યો કે આ બાળકોને ક્યાંક લઈ જઈને નાશ કરી દે. દાઈએ કશું ન બોલ્યું. બંને બાળકોને એક ટોપલીમાં રાખી અને ઝૂંપડીમાંથી બહાર નીકળી ગઈ. ઈશ્વરની લીલા દ્વારા બાળકો એક કુંભારના ઘરે પહોંચ્યા, જેમણે તેમને પોતાના બાળકોની જેમ ઉછેર્યા. આ બાળકો ચંદ્રલલાટ અને તારકા એક નવું જીવન જીવવા લાગ્યા, જ્યાં તેમના દત્તક માતા પિતાએ તેમને પ્રેમ અને સંસ્કારથી ઉછેર્યા. દર્શકો, નવરાત્રિનો પવિત્ર સમય ફક્ત ઉપવાસ અને આરાધનાનો પર્વ નથી, પરંતુ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો દ્વાર ખોલે છે. આ સમયે માતા દુર્ગા સાથે તુલસીના છોડની પૂજા પણ અત્યંત શુભ માનવામાં આવે છે. તુલસીને આપણા ધર્મગ્રંથોમાં લક્ષ્મીનું સ્વરૂપ કહેવાયું છે. એવું કહેવાય છે કે જે ઘરના આંગણામાં તુલસી હોય ત્યાં ક્યારેય દરિદ્રતા પ્રવેશ કરી શકતી નથી. ખાસ કરીને નવરાત્રિમાં તુલસીના છોડ નીચે કેટલીક વિશેષ વસ્તુઓ રાખવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે અને જીવનમાં ધનધાન્યની કમી રહેતી નથી. 1. દીવો. નવરાત્રિના દિવસોમાં જો રોજ તુલસીના છોડ નીચે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે અને આખી રાત તેને અખંડ રૂપે જલતો રાખવામાં આવે, તો આ દીવો ફક્ત અંધકાર દૂર નથી કરતો, પરંતુ ઘરની દરિદ્રતા, અશુભ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાને પણ નાશ કરે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘીનો દીવો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેને પ્રિય છે. જ્યારે આ દીવો તુલસીના છોડ નીચે જલે છે, ત્યારે તુલસીનું દિવ્ય આભામંડળ અને ઘીની જ્યોતિ મળીને એવું અદ્ભુત વાતાવરણ બનાવે છે કે ઘરમાં ફક્ત સુખ, સમૃદ્ધિ અને મંગળની સ્થાયી સ્થાપના થાય છે. 2. અક્ષત અથવા ચોખા. શુદ્ધ સફેદ ચોખાને હળદરથી પીળા કરીને તુલસીના છોડ નીચે એક નાના પાત્રમાં રાખવામાં આવે તો આ માતા લક્ષ્મીને આમંત્રણ આપવાનો સૌથી સરળ ઉપાય છે. ચોખા અન્નનું પ્રતીક છે અને અન્નને લક્ષ્મી કહેવામાં આવે છે. નવરાત્રિમાં જ્યારે તમે તુલસીના છોડ નીચે અક્ષત અર્પણ કરો છો, ત્યારે તે સંકેત આપે છે કે તમારા ઘરમાં અન્નધાન્યની ક્યારેય કમી નહીં રહે. આ ફક્ત આર્થિક સમૃદ્ધિ જ નહીં, પરંતુ પરિવારની દરેક ભૂખ તરસ, દરેક કમીને દૂર કરવાનું વચન આપે છે. 3. મિશ્રી અથવા ગોળ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મીઠાઈ દેવી દેવતાઓનો પ્રિય પ્રસાદ છે. નવરાત્રિમાં તુલસીના છોડ નીચે મિશ્રી અથવા ગોળનો નાનો ટુકડો રાખવાથી ઘરમાં મીઠાશ અને પ્રેમનો વાસ થાય છે. પરિવારની વચ્ચેની કળેશ સમાપ્ત થાય છે અને દરિદ્રતાનો પ્રવેશ પણ દૂર થાય છે. મિશ્રી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેને પ્રિય છે. આ ન ફક્ત ધનની વૃદ્ધિ કરે છે, પરંતુ ઘરમાં આવનારી વિપત્તિઓને પણ દૂર કરે છે. આ ત્રણેય વસ્તુઓ, ઘીનો દીવો, અક્ષત અને મિશ્રીને નવરાત્રિમાં તુલસીના છોડ નીચે રાખીને નિયમિત પૂજા કરનાર મનુષ્ય ક્યારેય ધનની કમીથી પીડાતો નથી. તેના ઘરમાં સુખ, સમૃદ્ધિ, પ્રેમ, સૌહાર્દ અને આશીર્વાદનો સ્થાયી વાસ થાય છે.
ગરુડ પુરાણ અને પદ્મપુરાણમાં તુલસીને ધરતી પર સ્વર્ગીય આભા કહેવામાં આવી છે. જે ભક્ત નવરાત્રિમાં આ ઉપાયો કરે છે તેના ઘરમાંથી દરિદ્રતા હંમેશ માટે ભાગી જાય છે અને તેના પૂર્વજો પણ સંતુષ્ટ થઈને તેને અનંત આશીર્વાદ આપે છે. માતા ચંદ્રઘંટાની દિવ્ય કથા. બંધુઓ, હવે અમે તમને નવરાત્રિના ત્રીજા દિવસે પૂજાતી માતા ચંદ્રઘંટાની આ દિવ્ય કથા સંભળાવવા જઈ રહ્યા છીએ. એવું કહેવાય છે કે જે વ્યક્તિ નવરાત્રિમાં માતા ચંદ્રઘંટાની આ પવિત્ર કથા શ્રદ્ધા અને ભક્તિથી સાંભળે છે તેના જીવનમાં ક્યારેય દુઃખનો વાસ થતો નથી અને માતાની કૃપાથી તેનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે. જ્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને પોતાના વર તરીકે સ્વીકાર્યા ત્યારે તેમનો વિવાહ અત્યંત અલૌકિક અને ભવ્ય રીતે સંપન્ન થયો. વિવાહ પછી જ્યારે તેઓ કૈલાસ પર પોતાના સ્વામી સાથે નિવાસ કરવા લાગ્યા ત્યારે તેમનું એક નવું સ્વરૂપ પ્રગટ થયું. આ સ્વરૂપમાં માતાના મસ્તક પર અર્ધચંદ્ર શોભે છે અને તેમના ગળામાં ઘંટડી છે. આ જ કારણે તેમને ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે. કથા અનુસાર જ્યારે અસુરોએ દેવતાઓ પર અત્યાચાર શરૂ કર્યો ત્યારે દેવતાઓએ માતા દુર્ગાનું આહ્વાન કર્યું. તે જ સમયે માતાએ પોતાના આ ચંદ્રઘંટા સ્વરૂપમાં પ્રગટ થઈને અસુરોનો સંહાર કર્યો. તેમની ઘંટડીનો નાદ એટલો પ્રચંડ હતો કે રાક્ષસો ભયથી કાંપી ઉઠ્યા અને યુદ્ધભૂમિમાંથી ભાગી ગયા. માતાની આ દૈવી શક્તિએ દેવતાઓને વિજય અપાવ્યો અને સંસારમાં ધર્મની સ્થાપના થઈ. બંધુઓ, માતા ચંદ્રઘંટા ફક્ત શત્રુનો નાશ કરનાર નથી, પરંતુ શાંતિ અને સુખની અધિષ્ઠાત્રી પણ છે. તેમની ઉપાસનાથી સાધકના જીવનમાં સાહસ, આત્મવિશ્વાસ અને માનસિક શાંતિનો સંચાર થાય છે. માતાના આશીર્વાદથી વ્યક્તિ ક્યારેય નિરાશ થતો નથી, પરંતુ તેનું જીવન દિવ્ય આનંદ અને સમૃદ્ધિથી આલોકિત થઈ જાય છે. આથી જ કહેવાય છે કે જે ભક્ત નવરાત્રિના દિવસે માતા ચંદ્રઘંટાની આ પવિત્ર કથા સાંભળે છે તેના જીવનમાંથી દુઃખ અને સંકટ હંમેશ માટે દૂર થઈ જાય છે અને માતાની કૃપા તેના પર નિરંતર રહે છે. નિષ્કર્ષ: પ્રિય ભક્તો, નવરાત્રિ ફક્ત અનુષ્ઠાનનો પર્વ નથી, પરંતુ આત્માના જાગરણ અને શક્તિના પ્રગટીકરણનો સમય છે. માતાના દરેક સ્વરૂપની કથા આપણા જીવનને નવી દિશા આપે છે. માતા ચંદ્રઘંટાનું આ સ્વરૂપ આપણને શીખવે છે કે જ્યારે અંધકાર વધે, જ્યારે અન્યાય વધે ત્યારે ભયભીત ન થાઓ, પરંતુ માતાનું સ્મરણ કરો, કારણ કે તેમની કૃપાથી જ દરેક સંકટનું સમાધાન થાય છે. જો તમે આ કથાને પૂરા મન અને શ્રદ્ધાથી સાંભળી છે તો વિશ્વાસ રાખો, માતા ચંદ્રઘંટા તમારા જીવનને સદાય સુખ, શાંતિ અને સમૃદ્ધિથી આલોકિત કરશે. દર્શકો, નવરાત્રિના સમયે આ ત્રણ વસ્તુઓ ઘીનો દીવો, અક્ષત અને મિશ્રીને તુલસીના છોડ નીચે રાખવાનું ખૂબ જ સરળ છે, પરંતુ તેના ફળ અનંત છે. જે વ્યક્તિ આને શ્રદ્ધા અને વિશ્વાસથી કરે છે તેના ઘરમાં લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે. તેથી આ નવરાત્રિથી જ આ નિયમને અપનાવો અને તમારા જીવનમાંથી દરિદ્રતા અને અશાંતિને હંમેશ માટે વિદાય આપો. જો તમને આ જ્ઞાન પ્રિય લાગ્યું હોય તો માતા દુર્ગાની કૃપા મેળવવા માટે કોમેન્ટમાં જય માતાદી અવશ્ય લખો, કારણ કે તમારો આ એક શબ્દ પણ તમારા જીવનમાં નવી રોશની અને આશીર્વાદ લાવી શકે છે. જય શ્રી રામ.